Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। ગુજરાતના સિનિયર નેતાઓની ચમકશે કિસ્મત। વિજય રૂપાણી, નીતિન પટેલનું રાજ્યપાલ તરીકે નામ ચર્ચામાં। ભૂતકાળમાં સિનિયર મંત્રી આનંદીબેન પટેલ, વજુભાઈ વાળા અને મંગુભાઈ પટેલ રહી ચૂક્યા છે રાજ્યપાલ। રાજકોટમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ભાજપના હોદ્દેદારોની ટ્રાફિક પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। કાર જપ્ત કરી નંબર પ્લેટ ન હોવાથી અને કાળા કાચ હોવાથી કાર્યવાહી। ભાજપ નેતાઓને ટાર્ગેટ કરતી ગેંગનો પર્દાફાશ। પીએમ મોદી તમારા કામથી ખુશ છે, તમને 4 કરોડનું ફાર્મ હાઉસ મળશે તેવું કહી કરતી હતી છેતરપિંડી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। બંગાળના ઉપસાગર પર સિસ્ટમ સક્રિય। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 3 ભાગોમાં વરસાદ આવી શકે। અમદાવાદ તથા ગાંધીનગરમાં રહી શકે સારો વરસાદ। હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। ઓફશોર ટ્રફ અને શિયોર ઝોન ટ્રફ સક્રિય। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જૂના અને જાણીતા દિગ્ગજ નેતા વિજય રૂપાણી, નીતિન પટેલ। આ બંનેના નામની ચર્ચા ચાલી રહી છે હવે રાજ્યપાલ તરીકે। શું છે વધુ વિગત જોઈશું અહેવાલ। ગુજરાતના 2 દિગ્ગજ નેતા રાજ્યપાલ બની શકે છે। આ સમાચાર વહેતા થયા અને રાજનીતિમાં ગરમાવો આવી ગયો, કારણ કે એ 2 દિગ્ગજ નેતાઓના નામ હતા વિજય રૂપાણી અને નીતિન પટેલ। લોકો કહેવા લાગ્યા કે આખરે નીતિન કાકાની કિસ્મત ચમકી છે અને હવે તેમને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે। ત્યારે અત્યાર સુધી 13 ગુજરાતી નેતાઓ છે જે રાજ્યપાલ બની ચૂક્યા છે। અને શું છે વધુ વિગતો, વિગતવાર જાણીશું આ રિપોર્ટમાં। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે। પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ થશે, આ મુદ્દે અટકળો વહેતી થઈ। સૂત્રોના મતે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ 2 દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત કરાઈ શકે છે। ત્યારે આ વચ્ચે એક નવી ચર્ચા વહેતી થઈ। ગુજરાત ભાજપના રિટાયરમેન્ટ તરફ જઈ રહેલા કેટલાક સિનિયર નેતાઓને રાજ્યપાલ બનાવી શકાય છે। ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે, જેમાં હાલ નીતિન પટેલ, વિજય રૂપાણીના નામની ચર્ચા છે। આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નામની પણ ચર્ચા છે। ત્યારે અત્યાર સુધી 13 ગુજરાતી અન્ય રાજ્યના રાજ્યપાલ બની ચૂક્યા છે। 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકાર બન્યા બાદ 2014માં જ ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા। ત્યારબાદ 2018માં ગુજરાતના બીજા સિનિયર આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા। પછી 2019માં આનંદીબેન પટેલને જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા। 2021માં ગુજરાતના જ મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા। આમ નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના 3 નેતાઓને રાજ્યપાલ પદ મળ્યું, જેમાંથી 2 નેતાઓના રાજ્યપાલનું કાર્યકાળ પૂર્ણ થઈ ગયો। ત્યારે ગુજરાતના વધુ 2 નેતાને રાજ્યપાલ બનવાની તક મળી શકે છે, જેમાં વિજય રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલના નામ મોખરે છે। 29 જુલાઈએ આનંદીબેનનું રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ છે એ પૂર્ણ થઈ રહ્યો છે। 13 ગુજરાતી નેતાઓ બન્યા છે રાજ્યપાલ। કનૈયાલાલ મુનશી, જયસુખલાલ હાથી, સર ચંદુલાલ ત્રિવેદી, ખંડુભાઈ દેસાઈ, કુમુદબેન જોશી, કૃષ્ણકુમાર સિંહજી, કે શાહ, પ્રભુદાસ પટવારી, ગોપાલ કૃષ્ણ ગાંધી, વિરેન શાહ, વજુભાઈ વાળા, આનંદીબેન પટેલ અને મંગુભાઈ પટેલ। સમાચારમાં આગળ વાત કરીશું હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં શું સ્થિતિ છે, હવામાન વિભાગ શું કહે છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે, સાંભળો શું કહે છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर। और जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है
बड़ोदरा और छोटा उदयपुर। और इसके अलावा जो डिस्ट्रिक्ट जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, नर्मदा, भरूच। और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 4 की बात करेंगे तो डे 3 की बात करेंगे तो डे 3 के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 4 और डे 5 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ और बोटाड के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 के लिए सुरेंद्रनगर, राजकोट, जामनगर, मोरबी और बोटाड के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 km और साथ में जो गस्ती विंड होगी वो 65 km के और 55 km के आसपास रहने का पूर्वानुमान है। सर कौन से सिस्टम की वजह से ये बारिश होगी? आज जो सिस्टम है एक साउथ गुजरात पे ऑफशोर ट्रफ बना हुआ है और जो सीयर जोन पैटर्न कल 18 डिग्री नॉर्थ लैटिट्यूड पे था वो आज परसिस्ट कर रहा है। और इन सिस्टम के कारण आज के लिए जहां जो गुजरात डिस्ट्रिक्ट है जहां पर गुजरात के जो डिस्ट्रिक्ट है जहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग। सर कोई साइक्लोनिक सर्कुलेशन? आज अपने मतलब गुजरात स्टेट के लिए कोई साइक्लोनिक सर्कुलेशन नहीं है। केवल 2 सिस्टम हैं जिसमें एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात पे बना हुआ है और एक सीयर जोन पैटर्न है जो कल भी 18 डिग्री नॉर्थ लेटिट्यूड पे था, आज भी वहीं पे परसिस्ट कर रहा है। સમાચારમાં આગળ વાત કરીશું પરેશ ગોસ્વામી વિશે। હવામાન નિષ્ણાંત છે તેઓ, તેમના દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે। શું કહ્યું સાહેબ? 27 તારીખ અને શનિવારના રોજ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે। વાતાવરણ ખુલ્લું જોવા મળશે અને વરાપ જેવો માહોલ હશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા ઓછી હશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે। એ સાથે જોવા જઈએ તો 28 જુલાઈ 2024 અને રવિવારના રોજ વરસાદની તીવ્રતામાં ભયંકર વધારો થશે। વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે આમ જોવા જઈએ તો 28 અને 29 જુલાઈ એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર વરસાદો પડવાના છે અને એ વરસાદોમાં સૌથી વધારે વરસાદ રવિવારે 28 જુલાઈના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે, કેમ કે આ 16 થી લઈ અને 29 જુલાઈનું જે વરસાદનું સેશન ચાલી રહ્યું છે એમાં લગભગ જોવા જઈએ તો રાજ્યની અંદર 233 તાલુકાઓની અંદર સારામાં સારા વરસાદો પડી ચૂક્યા છે અને એકંદરે વાવણી લાયક અને ઘણા ખેડૂતોની જે વાવણી થઈ ગઈ હતી એને બીજા રાઉન્ડનો વરસાદ પણ આપણે આ 16 થી 29 જુલાઈમાં સારો એવો જોવા મળ્યો। જો કે આપણે કહી શકાય કે અત્યારે 91% વિસ્તાર એવા છે કે જેની અંદર સારા વરસાદો નોંધાઈ ગયા છે। હજુ 9% વિસ્તાર રાજ્યને એવા છે કે જ્યાં વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ નથી, જેની અંદર બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીનો સમાવેશ થાય છે। એ સાથે પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું છે। જોકે 28 તારીખ અને રવિવારના જે વરસાદ પડવાનો છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદરે વરસાદની તીવ્રતા સારી રહેશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર 3 ઇંચથી લઈને 6-7 ઇંચ સુધીના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। અને 28 તારીખે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલીના અમુક ભાગો એ સાથે સુરેન્દ્રનગર, મોરબી અને પૂર્વ કચ્છના ભાગો છે એમાં પણ સારામાં સારા વરસાદની શક્યતાઓ છે। આજે મેં સૌરાષ્ટ્રના કચ્છના જે આપણે વિસ્તારો જણાવ્યા છે એ વિસ્તારોની અંદર એવરેજ 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદો નોંધાશે અને એકલ દોકલ સેન્ટરની અંદર 8-9 ઇંચ વરસાદ પણ નોંધાઈ શકે છે। ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી અને રાપર તાલુકાની અંદર
ઘણા સમયથી જે વરસાદનો અભાવ હતો એ કદાચ આપણે રવિવારે એ ખોટ પૂરી થઈ જશે ને રવિવારે આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. એ સાથે ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારો જેની અંદર અરવલ્લી હોય અથવા તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને બનાસકાંઠામાં પણ અમુક વિસ્તારમાં જે વરસાદ નહોતો એની અંદર રવિવારે 28 જુલાઈ 2024 ના રોજ વરસાદ પડતી એવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, બરોડા અને જે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો છે એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેની અંદર મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ ઓલ ઓવર રવિવારે સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે. 27 તારીખે વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ જોવા નહીં મળે, પણ 28 ને 29 તારીખ એટલે આગાહીના જે આ છેલ્લા 2 દિવસ છે એ 2 દિવસ દરમિયાન રાજ્યની અંદર એકંદરે સાર્વત્રિક સારા વરસાદો નોંધાશે. ખાસ કરીને 28 ને 29 તારીખ 2 દિવસ વરસાદો પડવાના છે. એમાં 28 તારીખે તીવ્રતા વધારે રહેશે, 29 તારીખે તીવ્રતા ઘટશે. એટલે આ રીતના વરસાદો છે એ આવનારા દિવસમાં પડવાના છે. એ પછી હવામાન કેવું રહેશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણકારી આપવામાં આવશે. સમાચારમાં આગળ વાત, સુરત છેલ્લા ઘણા દિવસથી વરસાદથી પરેશાન છે. ખૂબ જ વરસાદ સુરતમાં નોંધાઈ રહ્યો છે. પૂર જેવી સ્થિતિ, કેટલાય વિસ્તારમાં પાણી ભરાયેલા છે. આ સ્થિતિ વચ્ચે હવે શું સમાચાર છે જુઓ અહેવાલમાં. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, બાઢ જેવા હાલાત છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું, પૂછીશું કે સુરત શહેરમાં ક્યાં ક્યાં શું થઈ રહ્યો છે. મેમ, ક્યાં ક્યાં પાણી ભરાયા છે, શું રેસ્ક્યુ ચાલી રહ્યા છે, કેટલા લોકોને બચાવવામાં આવ્યા છે? સુરત શહેરમાં છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદ થઈ હતી અને ઉપરવાસવાળા જો એરિયાઝ છે ત્યાં પણ ભારે વરસાદ પડી હતી અને એમના કારણે જો ક્રીક્સના લેવલ્સ છે, ખાડીઓના લેવલ એ વધ્યા હતા અને સમુદ્રનું અસર પણ જોવા મળી રહ્યું છે. તાપી રિવરના પણ કન્ટિન્યુઅસલી મોનિટર કરવામાં આવી રહ્યું છે. આ તમામ વસ્તુઓને ધ્યાને રાખીને જે પણ લો લાઇંગ એરિયાઝ છે જ્યાં પાણીની સમસ્યા હતી અથવા તો ખાડીના પ્રભાવિત જો વિસ્તાર છે એ તમામમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આગોતરો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન અને સ્થાનાંતરણની કામગીરી કરવામાં આવેલ છે. એ બધા લોકોને ફૂડ પેકેટ્સ, મેડિસિન કિટ્સ, ટ્રીટમેન્ટ, વોટરની સુવિધા, શેલ્ટર હોમ્સની સુવિધા કરવામાં આવી છે. કાલે રાત્રે સુધીમાં 1150 જેટલા લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને આજથી જ્યાં વિસ્તારમાં પાણી ઉતરી ગયું છે ત્યાં સાફ સફાઈ વગેરે કરીને ફરીથી રિહેબિલિટેશનની કામગીરી ચાલુ છે. આ તમામ જગ્યાઓ ઉપર કન્ટિન્યુઅસલી ટીમ્સ ફિલ્ડમાં જઈને કામગીરી કરી રહી છે અને વિવિધ વિભાગો જેવા કે DGVCL, ટોરેન્ટ, ઇલેક્ટ્રિસિટી તમામ સાથે કોર્ડિનેશન કરીને વીજળી પુરવઠો જળવાઈ રહે, પાણીનો પુરવઠો જળવાઈ રહે અને જે પણ વોટર લોગિંગ છે એના નિકાલ માટે STP, SPS બધા ફૂલ કેપેસિટીમાં ચાલે એ તમામ પ્રકારના પ્રયાસો સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યા છે. તો જે 1000થી વધુ લોકોને શિફ્ટ કરાયા છે, ક્યાં ક્યાં વિસ્તારમાં છે, સૌથી વધારે ઇફેક્ટેડ કયો વિસ્તાર છે? જો લિંબાયતનું એરિયા છે, સ્પેશિયલી જો મીઠી ખાડીવાળું વિસ્તાર છે ત્યાંથી લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. એમના સિવાય જો વરાછા ઝોન A, વરાછા ઝોન B અને અઠવા ઝોનમાં લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. 1150 જેટલા લોકોને કાલે રાત્રે સુધીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. એ બધાને કમ્યુનિટી હોલ્સ અને જુદા શેલ્ટર હોમ્સમાં રાખ્યા હતા અને જેમ જેમ પાણી ઓસરી રહ્યું છે તેમ રિહેબિલિટેશનની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. એમ અંતિમ પ્રશ્ન છે જે આખો શહેર પૂછે છે અને મીડિયા તરીકે અમે પણ વર્ષોથી રિપોર્ટિંગ કરીએ છીએ કે સુરત શહેરમાં હાલાત દર વર્ષે થાય, જ્યારે પણ વરસાદ આવે ત્યારે થાય છે. તો આનો કોઈ કાયમી નિકાલ ખરો મહાનગરપાલિકા પાસે? સુરત શહેરમાંથી 3 વસ્તુનું એકસાથે ઇફેક્ટ થાય છે. એક તો તાપી રિવર, ત્યાં ઉપરવાસમાં જે પણ વરસાદ પડે અને ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવે એમનું ફ્લો તાપી રિવરમાં આવે છે અને પછી ક્રીક્સ, ખાડીઓ આખા શહેરમાંથી પસાર થાય છે અને સમુદ્રનું પણ જો ભરતી છે અથવા હાઈ ટાઈડ અથવા બેક વોટરનું અસર પણ આ બધાને અફેક્ટ કરે છે. એ તમામને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા તરફથી ભૂતકાળમાં અલગ અલગ પ્રોજેક્ટ લઈને કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને લાંબા ગાળાને ધ્યાને રાખતા ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિવેન્શન માટેના લોંગ ટર્મ પ્લાન સાથે સુરત મહાનગરપાલિકા આ દિશામાં ચોક્કસ રીતે કામ કરશે. એક અંતિમ પ્રશ્ન એ છે કે જે ખાસ કરીને પર્વત ગામ, પૂણા, કુંભારિયા અને લિંબાયત
વિસ્તાર જે ઇફેક્ટેડ થાય છે તો એ ખાડી જે પસાર થાય છે, તમે જોયું છે પૂર્ણ કુંભારિયા બાજુ બિલ્ડરોની કન્સ્ટ્રક્શન સાઇટો ખરી એ લોકોએ બહુ કન્જેસ્ટેડ જે ફ્લો હતો એનો એ ડાઉન કરી દીધો છે. એ દિશામાં પણ કે મહાનગરપાલિકા કોઈ સર્વે કરાવશે કે ક્યાં એનું વહેણ હતું અને ક્યાં અત્યારે ટૂંકો થઈ ગયો છે, કે બિલ્ડરો ઉપર બી ક્યાં ક્યાં સવાલ ઊભા થઈ રહ્યા છે. ફ્લડને ધ્યાને રાખીને સુરત શહેરમાં જે પણ કામગીરી કરવી જોઈએ એમનું એક ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવીને અને સ્ટ્રેટેજિકલી ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવીને બધા પાસાઓને એકસાથે લઈને ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર કંટ્રોલ માટે સુરત મહાનગરપાલિકા ચોક્કસ આ દિશામાં કામ કરશે. તો આ હતા શાલિનીબેન અગ્રવાલ, સુરત મ્યુનિસિપલ કમિશનર, જેઓ અમારી સાથે વાતચીત કરતા જણાવી રહ્યા છે. સુરત શહેરમાં દર વર્ષે જે હાલાત ઉત્પન્ન થાય છે, પણ હવે આવતા દિવસોમાં જો આવી તકલીફ ના પડે એના માટે પણ તૈયારીઓ કરવામાં આવશે. પણ સવાલ એ જ છે કે દર વર્ષે સુરતના કેટલાક વિસ્તારો પૂરમાં ગ્રસ્ત થઈ જાય છે અને ત્યારે મહાનગરપાલિકા ફક્ત દાવાઓ અને વાતો કરે છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત, સુરત. સમાચારોમાં રોકાશું બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. સમાચારમાં આગળ વાત કરીશું નવસારી વિશે. નવસારીમાં શું સ્થિતિ છે? વરસાદ પડ્યો, પરંતુ ક્યાં અને કેવો પડ્યો? જુઓ. નવસારી પૂર્ણા નદીમાં આવેલા ભારે વિનાશક પૂરને કારણે શહેરની અંદર પાણી છે. આપણે જોઈ શકીએ છીએ કે મિથિલા નગરીની અંદર ફસાયેલા કેટલાક લોકોને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ જે ટીમ છે એ ત્રીજી વાર ફેરો માર્યો છે અને અંદર જે સ્કૂલમાં જે છે કોલેજ છે એની અંદર પણ વિદ્યાર્થીઓ પણ ફસાયેલા હતા. જી, તમે કોણ છો અને કેવી રીતે ફસાયા હતા ત્યાં? મારું નામ શોએબ ખાતિક છે. અમે અહીંયા એક્ઝામ આપવા માટે આવ્યા હતા. એમડી ગોહિલ કોલેજમાં ફિઝિયોથેરાપીની અમારી આ જે એક્ઝામ છે તે આપવા આવ્યા હતા. અમે સવારે 9 વાગ્યાના અહીંયા ફસાયા છે. કેવી રીતે બચી ગયા છે ને તેમ કેટલા પાણી હતા ત્યાં? એનડીઆરએફની ટીમ આવી અને પાણી અમારું માથે સુધી પાણી હતું, પણ એ લોકોએ અમારી હેલ્પ કરીને અમને ત્યાંથી બહાર કાઢ્યા છે. તો એ લોકોને અમે થેન્ક યુ. ओके, तो ये किस तरह से हालात है अभी वहाँ पे? कौन लोग किससे फंसे हुए लोग? अभी जो स्कूल में फंसे थे, गोयल स्कूल में, सभी टीचर को और स्टूडेंटों को निकाल लिया गया है वहाँ से और हमारी बोट वापस आ गई अपनी लोकेशन के पास. और कोई नहीं है? अभी कोई नहीं बचा वहाँ स्कूल में. कैसे फंसे हुए थे, कैसे हालात थे? अभी स्कूल के बाहर सीढ़ी के पास कम से कम पानी था, 6-7 फीट पानी था कम से कम. वहाँ से बोट ले जाके हमारे रेस्क्यूअर ने बचा लिया सभी को सेफली. रास्ते में और कोई है कि? रास्ते में अभी है घर में, लेकिन वो अपने मंजिलों पे है, 1-2 मंजिलों पे है. बाकी सब ठीक है अभी इलाका. તો આજે એનડીઆરએફના જવાન હતા, તેમને કહેવું છે કે અંદર જે 20 જેટલા માણસો ફસાયા હતા એમાં જેટલા વિદ્યાર્થીઓ પણ હતા એ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓની હાલત એવી હતી કે માથા સુધી પાણી હતું. જો સમયસર આ લોકોનું રેસ્ક્યુ કરવામાં ન આવતે તો મોટી હોનારત થઈ શકી હતી. અને આ જે બનાવ છે એની અંદર યુનિવર્સિટીની ભૂલ એક કહેવામાં આવે છે. યુનિવર્સિટીની બેજવાબદારી જે છે, કેમ કે જો આ વિનાશક પૂર હતું તો એ લોકોએ એક્ઝામ રદ કરવાની હતી. આજે નવસારી શહેરને અડીને આવેલી પૂર્ણા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે પૂર આવ્યા છે. પૂરને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. સાથે સાથે વહીવટીતંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારો અને પદાધિકારીઓ આજે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે એના પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. જે વિસ્થાપિત થયા છે, જેમને
સલામત સ્તરે ખસેડવામાં આવે છે. એ લોકો નવસારીમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને લઈને પૂરની પરિસ્થિતિ છે. અત્યારે આપણે છે કાલિયાવાડીના દશેરા ટેકરી વિસ્તારની અંદર કે જ્યાં જે મકાનો છે એ મકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આ એ મુખ્ય રસ્તો છે જે નેશનલ હાઈવેને જોડતો છે. અહીંયાથી નેશનલ હાઈવે અને સુરત તરફ જવાનો રસ્તો જે છે એ પણ પાણીથી ગરકાવ થઈ ચૂક્યો છે. નવસારીની જો વાત કરીએ તો નવસારીની ચારે તરફ પાણી છે અને અહીંયાની જે કનેક્ટિવિટી છે એ તૂટી ચૂકી છે. વાત કરીએ ખાસ કરીને રસ્તાની તો રસ્તામાં 78 જેટલા જે રસ્તા છે એ રસ્તા ઉપર પાણી ફરી વળતા તંત્ર અત્યારે એલર્ટ બન્યું છે. લોકોના ઘરમાં પણ પાણી ભરી ચૂક્યા છે અને લોકો જે અત્યારે પોતાના સામાન જે છે એ સુરક્ષિત જગ્યાએ પહોંચાડીને અત્યારે પોતે પણ સુરક્ષિત જગ્યા પર પહોંચી ચૂક્યા છે. નવસારીમાં જે વહીવટી તંત્ર છે એઓને કહેવા મુજબ 2200થી વધુ લોકો જે છે એ આ પૂરથી પ્રભાવિત બન્યા છે અને જે ઉપરવાસમાં વરસાદ હતો એ વરસાદને કારણે પૂર્ણા નદી છે એને ભયજનક સપાટી 23 છે તે 23થી વટાવીને 29 સુધી પહોંચી છે. એટલે કે ભયજનક સપાટી છે એના કરતાં પણ 6 ફૂટ ઉપરની પૂર્ણા નદી વહી રહી છે અને તેને કારણે આ પૂરની સ્થિતિ બની છે. અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે એને જોતા વહીવટીતંત્રએ એનડીઆરએફની ટીમ બોલાવી છે અને જે કહેવાય કે મિથિલા નગરી એક વિસ્તાર છે તેની અંદર સંપૂર્ણ પાણી ભરાઈ ચૂક્યું છે. ત્યાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવશે. રોનક જાની, ગુજરાત તક, નવસારી. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એમાં તો રાત્રે 12થી 2માં જે વરસાદ થયો અને એના સાથે જ ઉપરવાસમાં જે મહુવા અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થયો હતો એનાથી પૂર્ણા નદીની લેવલ ભયજનક સપાટીથી ઊંચી જતી હતી. નવસારી તાલુકામાં ગઈકાલે રાત્રે આમ 24 કલાકનો 160 છે પણ 2 કલાકમાં વધારે વરસાદ થયો હતો. અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનકમાં નથી. પૂર્ણા નદી 28, આપણે પૂર્ણા નદીની 23 ફૂટની ભયજનક સપાટી છે. 28થી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે. નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે 2200 લોકોને આપણે શિફ્ટ કર્યા છે. આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રુસ્તમવાડી, બીજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે 1600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને ગ્રામ્યમાં પારડી, વાડા, અડદા, ધારાગીરી, નશીલપુર, પિંસાડ, કછોર, કસબાપાર, ચંદ્રવાણસુપા આટલા ગામોમાં મળીને આશરે 650 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે. આજના દિવસે નાના મોટા 70 અને મુખ્ય માર્ગો 4 બંધ છે. આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે. 15 જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે. એના સાથે જ 10 જેટલા થર્ડ ટ્રાઇમેસ્ટરના એએનસી મધર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇસ્યુ ન આવે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી, રહેવા જમવાની વ્યવસ્થા આ બધી સગવડ પણ કરવામાં આવેલી છે. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. અબ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.